વાવથરા જિલ્લો એ રાજસ્થાન સરહદને અડીને આવેલો જિલ્લો છે. અહીંથી નશીલા પદાર્થોનું ગુજરાતમાં ઘૂસણખોરી થતા હોવાના અનેક વાર આક્ષેપો લાગી ચૂક્યા છે. ગણતરીના દિવસોમાં જ 31st આવી રહી છે. 31સ્ટને લઈ ગુજરાતમાં કોઈ નશીલા પદાર્થ ઘુસાડવામાં ના આવે તે માટે વાવથરા જિલ્લાની પોલીસ તટસ્થ કામગીરીમાં જોવા મળી રહી છે. વાવથરા જિલ્લાની પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ તેમજ કોઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવ તો નથી કરી રહ્યું તેવા અનેક ઉદ્દેશ્ય સાથેની કામગીરી અહીંયા કરવામાં આવી રહી છે. થરાદના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એટી પટેલ સહિત તેમની સમગ્ર ટીમ આ જગ્યા પર સઘન વાહન ચેકિંગની સાથે સાથે તમામ વાહનોને ચેક કરવામાં આવી રહ્યો છે કે કોઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવ તો નથી કરી રહ્યું. વાત કરવાનો પ્રયત્ન કરીશું થરાદ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી એટી પટેલ સાહેબ જોડે. સાહેબ, 31st આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. વાવથરા જિલ્લો એ પણ રાજસ્થાન બોર્ડર પર આવેલો જિલ્લો, પોલીસ દ્વારા અત્યારે કેવી કામગીરી કરવામાં આવી રહી છે? મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવથરા ચિંતન ધેરિયા સાહેબની સૂચનાથી અલગ અલગ ડ્રાઈવો આપવામાં આવેલી છે. જે અનુસંધાને આજે સ્પેશિયલ ડ્રાઈવ જે 17-0 થી 21-0 સુધીની ડ્રંક એન્ડ ડ્રાઈવ લગતની છે. જે અનુસંધાને જિલ્લા ટ્રાફિક અને થરાદ પોલીસ સ્ટાફના માણસો મારફતે અત્યારે હાલ થરાદ 4 રસ્તા ખાતે બ્રેથ એનાલાઇઝર મશીન જે 4 ફાળવવામાં આવેલા છે તેનાથી દરેક તમામ વાહન ચાલકોનું ચેકિંગ થાય છે અને ચેકિંગ કર્યા બાદ જ તમામને પ્રવેશ આપવામાં આવે છે. 31નો તહેવાર આવી રહ્યો, ઘણા ખરા એવા બનાવો બનતા હોય, ડ્રિંક એન્ડ ડ્રાઈવને લઈ અકસ્માત પણ સર્જાતા હોય છે. વાહન ચાલકોને કોઈ આપ સાહેબ દ્વારા સંદેશ? વાહન ચાલકોને મારો એ જ સંદેશ છે આપના માધ્યમથી કે કોઈ પણ વાહન કેફી પદાર્થ પીને ન ચલાવવું જોઈએ, સીટ બેલ્ટ બાંધવો જોઈએ અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. આ હતા પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી કે જેમને વાહન ચાલકોને પણ સૂચન કર્યું છે કે કેફી પદાર્થ પીને ડ્રાઈવ ન કરવું જોઈએ. હજુ 31st આડે થોડા દિવસો બાકી રહ્યા છે, પરંતુ પોલીસ પહેલેથી જ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે. ગુજરાતમાં શાંતિપૂર્ણ માહોલમાં 31st પસાર થાય અને કોઈ જ અણબનાવ ન બને તે માટે અત્યારે વાવથરા જિલ્લાની પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે. સુરેશ કલ્ચર, DNR ન્યૂઝ, વાવથરા.